હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પીડીએફ તમને છે અમારી ટેલિગ્રામ ચેનલ પરથી, આ લિંક પરથી મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. જોઈએ આપણે 1 બાય 1 પ્રશ્નો. હવે પહેલો પ્રશ્ન છે મિત્રો આપણો કે 13 સંખ્યાની સરેરાશ 11 છે, તો દરેક સંખ્યાને 9 વડે ગુણતા સરેરાશ શોધો. તો પહેલો પ્રશ્ન છે મિત્રો, હવે 13 ને મિત્રો 9 વડે ન ગુણાય, કેમ કે સરેરાશ તમે ગોતો ને ત્યારે મિત્રો સરેરાશ છે એ ઓલ ઓવર ટોટલ સરવાળો હોય છે મિત્રો, એને સંખ્યા વડે ભાંગેલા હોય ત્યારે સરેરાશ મળે છે. અને સરેરાશને તમે છે મિત્રો 9 વડે ગુણી નાખો સરેરાશને, એટલે તમારો જવાબ આવી જાય. શોર્ટકટ મિત્રો, જવાબ કેટલો આવશે? 99 છે આપણો જવાબ અહીં આવશે. ઓકે, એની પછીના બીજો પ્રશ્ન જોઈએ આપણે. એક વેપારી કોઈ વસ્તુ પર 25% વળતર આપે છે. ટકા હંમેશા કેટલાય નીકળે મિત્રો? 100 નીકળે. હવે 100 વસ્તુ વેચવાની હોય અને તમે છે 25 રૂપિયા ઓછા લ્યો, તમારે છે નુકસાન છે મિત્રો. વળતર આપ્યું હોય તમારું નુકસાન કહેવાય એક જાતનું. પણ પહેલાં તમે છે છાપેલી કિંમત અલગ રાખી હોય તો વસ્તુ અલગ છે. એટલે મિત્રો તમે વસ્તુ કેટલામાં વેચી છે? 75% તમે વસ્તુ છે વેચી છે. એટલે 75 મિત્રો છે વેચીએ છીએ, એટલે 75 વસ્તુ વેચીએ છીએ, એટલે કેટલા થશે મિત્રો? સામાં કેટલા છે? આજે 75% તમે વસ્તુ વેચી છે, તો એ સામા મિત્રો છે ઓલરેડી આપેલા 25% વળતર આપ્યો, 100માંથી 25 નીકળી જશે. જો મિત્રો એ જગ્યાએ નફો આપેલો હોત ને, 25% છે ચડાવીને એમ કીધું હોત વધારો કરીને, તો મિત્રો 125 અહીં વળતર આપેલું છે એટલે 75 લખશું, અને અહીંયા આપેલા છે ઓલરેડી વેચેલી છે રકમ આપેલી છે. તો છાપેલી કિંમત કેટલી? છાપેલી કિંમત તમે 100% જ ગણવાની મિત્રો. છાપેલી કિંમત કયો કે મૂળ કિંમત કયો? તો હવે અહીંયા કેટલા આવશે? હવે કાંઈ નથી કરવાનું, તમારે ગુણાકાર કરવાનો છે. જોઈએ, 133.50 ગુણ્યા 100 ભાગ્યા 75. ટકા તો મિત્રો એટલે લખાય તમને સમજાય એ માટે. ઓકે, હવે આને ભાંગવાનું છે મિત્રો. પહેલાં તો ભાંગી નાખીએ આપણે. 25 તેરી 75, 25 ચોક 100. હવે મિત્રો 133.50 ને 3 વડે ભાંગીએ. 133.50 ને મિત્રો 3 વડે ભાંગીએ એટલે વધારે આઈડિયા આવે છે. 3 ચોક 12, અહીં 12 આવે છે. 1 અહીંયા પણ 3 ચોક 12, 1 વધે છે, 5 વધે, 3 પંચા 15 અને 0 તો છે ત્યાં. 44.50, 44.50 આવે છે. 44.50 ગુણ્યા 4 કરવાના છે. 44.50 ગુણ્યા આપણે 4 કરીએ એટલે વધારે આઈડિયા આવે. અહીં 0, 5 ચોક 20 નું શૂન્ય, વધી આવી 2, ચોકે ચોકે 16, 17, 18, આટલો વધી આવી 1, ચોકે ચોકે 16 ને 17, 17,800 છે મિત્રો આપણો જવાબ આવશે. કેટલો આવશે? 17,800. પરંતુ મિત્રો તમે ડાયરેક્ટ પણ છે 75 ભાગ્યા 133, 13,350 ભાગ્યા 75 કરો તો પણ ડાયરેક્ટ છે જવાબ તમને મળી શકે છે મિત્રો. ઓકે, તો આપણો જવાબ આવી ગયો છે. કેટલો આવી જાય છે? 17,800 છે આપણો જવાબ છે, ઓપ્શન એ. એના પછી મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. ત્રીજા પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન, એક વર્ગમાં 14 છોકરાઓનું સરેરાશ વજન 40.25 kg છે. હવે મિત્રો પહેલી વાત તો તમને ખબર છે, સરેરાશ બરાબર સરવાળો ભાગ્યા કુલ સંખ્યા આવે. એટલે કાંઈ નથી કરવાનું. પેલા મિત્રો આ 40.50 જે આપેલા છે અહીં 40.50, 40.25 મિત્રો આપેલા છે અને 14 વડે ગુણાકાર કરશું આપણે. એટલે પોઈન્ટ પહેલાં કાઢી નાખવાનું છે, એમને ગુણાકાર કરો. 40, 25, 14 આપણે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરીએ આપણે. 5, 2, 0 અને 1, કેમ કે 1 ગમે ગુણાકાર કરીએ એ સેમ જ આવવાનું છે. અહીંયા છે મિત્રો 4, 40, 25. ઓકે, એના પછી હવે 4નો ગુણાકાર, 4 5 20 નું શૂન્ય, વધી આવી 2, 4 દુ 8, 9 10 નું શૂન્ય, વધી આવી 1, 1 ને 1 આવી જશે, ચોકે ચોકે 16 ના 16. આનો સરવાળો મિત્રો આવે છે, કરીએ આપણે 3, 6 અને 5, એટલે આવે છે 563.50 મિત્રો આવ્યા છે. કેમ કે 2 પછી મિત્રો 40.25 છે, તો પોઈન્ટ પછી 2 અંક છે, તો પછી અહીંયા પણ મિત્રો છે 2 આંકડા પછી પોઈન્ટ આપણે મૂકશું. ઓકે, અહીંયા જે મૂકેલા છે મેં એ રીતે જોઈ શકો છો અહીંયા. હવે મિત્રો બીજો ગુણાકાર કરીએ. સ્પીડમાં ગુણાકાર કરવાનો છે, જેથી વાંધો આવશે નહીં મિત્રો. ઓકે, અને ભૂસી નાખીએ છીએ. હવે જોઈએ મિત્રો, અને બાકીના 6 છોકરાઓનું 32.75 kg છે મિત્રો. વજન કેટલું છે? 32.75. હવે મિત્રો આમાં પણ પોઈન્ટ કાપી નાખશું. પહેલાં પોઈન્ટ લઈશું નહીં, ડાયરેક્ટ ગુણાકાર કરશું. 32.75 ગુણ્યા 6 કરવાના છે આપણે. 6 પંચા 30 નું શૂન્ય, વધી આવી 3, 7 છેક 42, 43 45, 45 5 વધી આવી 4, 14 12, 13 14 15 16, 16 વધી આવી 1, 36 18 ને 1 19. અહીંયા મિત્રો આવ્યા છે 196. આપણે 2 અંક પછી પોઈન્ટ મૂકવાના છે, પોઈન્ટ મૂકી દઈએ. હવે આનો સરવાળો કરવાનો છે આપણે. શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. સરવાળો કરીએ આપણે. અહીંયા 196. અહીંયા 0 આવી જશે. અહીં 5 ને 5 નું શૂન્ય, વધી આવી 1. અહીંયા મિત્રો અહીં પોઈન્ટ છે, પોઈન્ટ રહેવા દઈશું એમને. અહીંયા 6 3 9, 9 ને 1 10 નું શૂન્ય, વધી આવી 1. હવે અહીંયા મિત્રો 9 ને 6 કેટલા થાય?
તો કે 9 ને 15, 15 16, 1 16, 16 છગડો વધી આવી 1 6 ને 7, 760 આવ્યા છે। હવે મિત્રો 760 છે આપણને કુલ મળ્યા છે, અને કુલ સંખ્યા કેટલી છે મિત્રો? છોકરા ટોટલ કેટલા છે? આ 14 છોકરા છે અને 6 છોકરા, ટોટલ 20 છોકરા। 760 ને 20 વડે ભાગશું। ઇન શોર્ટ મિત્રો 76 ભાગ્યા તમે 2 કરો તો કેટલા આવશે? 76 ભાગ્યા 2 કરો તો મિત્રો આવે 38। કેટલા આવશે આપણો જવાબ? કેટલો આવશે મિત્રો? અહીં 38 છે આપણો ઓપ્શન જવાબ બનશે। તમે ભાંગી શકો છો 76 ભાગ્યા 2। કન્ફ્યુઝ હોય તો ભાંગવાનું મિત્રો। 2 તેરી ને 6 અને 2 અઠ્ઠા 16, આપણો કેટલો આવશે? 38 જવાબ આવશે। એના પછીનો મિત્રો પ્રશ્ન લઈએ આપણે, ચોથા નંબરનો પ્રશ્ન। એક વ્યક્તિ માસિક પગારમાંથી 20% બચાવે છે। કેટલા બચાવે છે? પહેલાં 20% બચાવે, એટલે મિત્રો એનો ખર્ચ કેટલો થયો હશે? ઇન શોર્ટ એનો ખર્ચ કેટલો થયો હોય? 80% ખર્ચ થયો હોય। 20% બચાવતો હોય, 80% એનો ખર્ચ થયો હોય, અને મિત્રો માસિક ખર્ચ એને આપી દીધો હોય। ખર્ચ કેટલો આપેલો છે? 7200 ખર્ચ આપેલો, 7200 ખર્ચ આપેલો છે। તો પગાર હંમેશા કેટલા ટકા હોય? પગાર હંમેશા 100% જ હોય, તો જ તે મિત્રો બચાવે અને ખર્ચ કરે। ઓકે, તો 100% એ કેટલા? કાંઈ નથી કરવાનો। 100% એ કેટલા? આનો ગુણાકાર કરવાનો છે, ચોકડે ગુણાકાર જોઈએ। 7200 ગુણ્યા 100 ભાગ્યા 80। ઓકે, મીંડું મીંડું કટ કરી દઈએ અહીંથી। 8ના ઘડિયામાં 72 ક્યાં આવે? તો 9 અઠ્ઠા 72, 9 અઠ્ઠા 72। મિત્રો અહીં એક શૂન્ય આપેલો છે અને 2 શૂન્ય છે, ટોટલ 3 શૂન્ય, એટલે આપણે મિત્રો 9 વધેલા છે, 9ની પાછળ 3 શૂન્ય મૂકી દઈએ તો મિત્રો આનો જવાબ કેટલો આવશે? 9000 છે આનો જવાબ આવશે। પરંતુ મિત્રો આની અંદર એટલી બધી માથાકૂટ કરવાની જરૂર છે, ને હું તમને શોર્ટકટ આપી દઉં। શોર્ટકટ તમે જુઓ અહીંયા, આવી શોર્ટકટ તમને ઘણી વખત છે કામ આવશે। તો હું તમને અહીંયા શોર્ટકટ આપું છું। હવે તમે 9 એકન ઘડીઓ છે, 9 એકન ઘડીઓ પાકો ન કરવો પડે। જો 9 એકન ઘડીઓ લખું છું અહીંયા, 1 2 3 4 5 6 7 8 અને 9। હવે પાછું મિત્રો ઊંધે જ ચાલુ કરું છું, 0 1 2 3 4 5 6 7 8 અને 9। આ મિત્રો 9 એકન ઘડીઓ થઈ ગયો, તમે જોઈ શકો છો। બધાનો સરવાળો કેટલો થાય? 7 ને 2 9, 3 ને 6 9, 4 ને 5 9, 5 ને 4 9, 6 ને 3 9, 7 ને 2 9। ઇન શોર્ટ તમે 9 એકન ઘડિયામાં તમે છે જે તમે એનો સરવાળો કરો ને મિત્રો અંકનો, 27 હોય 36 હોય 45, સરવાળો હંમેશા કેટલો આવવાનો છે? 9 જ આવવાનો છે। હવે મિત્રો તમે જોઈ શકો માસિક ખર્ચ કેટલો છે? 7200 છે। 7 ને 2 કેટલા થાય? 7 + 2 + 0 0, એટલે એનો સરવાળો કરશો ને તો કેટલો થશે? 9 જ થાય। કેટલો થાય? 9। ઓપ્શનમાં તમારે 9 થાય ગોતવાનું છે। ઓપ્શનમાં 9 કેનો થાય છે? 4 ને 8 કેટલા થાય? 4 ને 8 12 થાય, જવાબ નહીં આવે। અહીંયા મિત્રો 9 એકનો થાય છે, અહીંયા પણ 9 નથી થતા, અહીંયા પણ નથી, જવાબ આવી ગયો। તમે જોઈ શકો છો આ જવાબ કેટલો આવશે? 9। તો મિત્રો તમને નવું જાણવા મળ્યું તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક અને મિત્રો કમેન્ટ ખાસ કરજો વિડીયો ગમતો હોય, ઓકે। એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, પાંચમો પ્રશ્ન। થોડી સ્પીડ લાગતી હોય મિત્રો તો મને જણાવજો। એક વેપારીએ 14% ખોટ સાથે પુસ્તક વેચ્યું। જો વેચાણ કિંમત 120 રૂપિયા વધારે લીધી હોત તો 10% નફો મળે। આમ કર્યું હોય તો આમ થાત મિત્રો, ભવિષ્યની વાત છે। આટલા રૂપિયા વધારે લીધા હોય, આ એક મિત્રો પ્રકાર છે, યાદ રાખી લેજો, આ પ્રકાર છે, નફો ખોટના એક પ્રકારનો પ્રકાર છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાય, મોસ્ટ આઈએમપી પ્રકાર છે। આમાં તમારે કાંઈ નથી કરવાનું। શું કરવાનું છે? નફો પ્લસ ખોટનો સરવાળો કરી નાખવાનો છે। જે ટકાવારી આપેલી હોય ને, ટકાવારી છે એ નફો, આ મિત્રો ખોટ છે ને અહીં શું છે? નફો છે। આ બંનેનો સરવાળો કરો એટલે મિત્રો અહીં નફો આપેલો છે 10% અને ખોટ કેટલી આપેલ છે? અહીંયા 14%। આ બંનેનો સરવાળો કેટલો થાય? 24% સરવાળો થાય। એ 24% બરાબર મિત્રો કેટલા લઈ લેવાના છે? 120 થાય। કેટલા? તો મિત્રો અહીં મૂળ કિંમત હંમેશા 100 હોય, તો 100 કેટલા? એટલે મિત્રો આનો ચોકડી ગુણાકાર કરો, જવાબ આવી ગયો। એટલે મિત્રો આ બંને નફો અને ખોટનો સરવાળો કરી દેવાનો છે। 120 રૂપિયા વધારે લીધા હોત એ તમારે છે આ બંનેના સરવાળાને સામે મૂકી દેવાનું છે। હવે ચોકડી ગુણાકાર કરીએ આનો બંનેનો, તો કે 100 ગુણ્યા 120 ભાગ્યા 24। હવે 120 આમે લખી શકું, 12 ગુણ્યા હું 10 લખી શકું, તો કે હા, તો 12 દુ 24, અને મિત્રો આને 2 વડે ભાંગીએ આપણે તો કે અહીંથી જશે 50, અને 50 ગુણ્યા 10 કરું એટલે જવાબ કેટલો આવે મિત્રો? 500 આપણો જવાબ આવશે। આપણો જવાબ કેટલો છે? ઓપ્શન બી આપણો જવાબ બનશે। એના પછી છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ। કોઈ રકમ 12.5% લેખે 2 વર્ષના અંતે સાદા વ્યાજે 17500 બને, એટલે મિત્રો આ શું છે? વ્યાજ પ્લસ મુદ્દલ છે। આની અંદર સાદું વ્યાજ પણ આવી ગયું અને મુદ્દલ પણ આવી ગયું, યાદ રાખી લેજો। સાદા વ્યાજે એટલા મિત્રો બને છે, ટોટલ બને આપણી જે રકમ આપણે રોકી હતી એ અને આપણને વ્યાજ મળ્યું, એટલે વ્યાજ પ્લસ મુદ્દલ છે એ મિત્રો એટલું છે આપણને મળે છે। હવે ખાસ જોજો તમે, હવે 12.5% લેખે તો 2 વર્ષે આપણે 1 વર્ષના 12.5% લેખે 12.5% થાય તો 2 વર્ષના કેટલા થાય? તો 12.5 ગુણ્યા 2
તો કેટલા થાય? 25% થાય. હવે 25% મિત્રો આમ લખી શકું કે 25% 1/4 લખી શકું કે ન લખી શકું? તો 1/4 કેમ લખાય? તો કે 25%. હવે ટકા હોય હંમેશા છેદમાં આવે. 25 ભાગ્યા હું 100 લખું, જો તો લખા ટકાવારી થઈ ગઈ. 25 ચોક 100, તો આ થઈ ગયું મિત્રો 1/4. થયું કે ન થયું? એટલે 1/4 લખી શકો તો કે હા 1/4 લખી શકો. આટલું કમ્પ્લીટ થઈ ગયું તો કે હા. હવે જોઈએ, મેં તમને કીધું આ 1/4 2 વર્ષનું મિત્રો છે એ ટકાવારી થાય. હવે મિત્રો અહીં ઉપર છે ને એક એ શું છે? વ્યાજ છે. અને આ નીચે છે ને એ શું છે? તમારું મુદ્દલ છે. હવે મુદ્દલ પ્લસ વ્યાજ કરવું તો મને કેટલા મળે મિત્રો? આ બંનેનો સરવાળો કેટલો મળે? 5 મળે. આ મુદ્દલ સોરી મિત્રો આ વ્યાજ છે ને આ મુદ્દલ છે, બંનેનો સરવાળો કેટલો થાય? 5. હવે એ તો અહીંયા આપી દીધેલ છે આપણને ટકાવારી પ્રમાણે, એ તો આપણને આપી દીધેલ છે. 5 બરાબર કેટલા થાય છે? 17,500 આપણને આપેલા છે. આપણે ગોતવાનું શું છે મિત્રો? માત્ર વ્યાજ ગોતવાનું છે. એક કેટલા થાય? આનો ગુણાકાર કરો એટલે જવાબ આવે. ઇન શોર્ટ તમારે શું કરવાનું છે? 1 ગુણ્યા 17,500 ભાગ્યા 5. એટલે તમારે છે પેલા મીંડા તમે ભૂલી જાઓ ઘડીક વાર. 175 ને મિત્રો છે 5 વડે ભાંગી નાખો, પછી મીંડા છેલ્લે છે એડ કરી દેજો. તો 5 તેરીને 15, 2 વધે છે, 5 વધે છે, 55 25. હવે 2 મીંડા બાકી રહે ઉમેરી દો એટલે 3500 મિત્રો તમારો જવાબ આવશે. ઓપ્શનમાં 3500 છે તો કે હા ઓપ્શન એ આપણો જવાબ આવશે. એના પછી 7મા પ્રશ્નની વાત કરીએ મિત્રો. 12 વસ્તુની પડતર કિંમત એ 16 વસ્તુની વેચાણ કિંમત જેટલી છે. મિત્રો આવી જેટલી છે એવો શબ્દ વાપરે, જેટલી છે બરાબર છે એવો શબ્દ જ્યારે વાપરે ને, જેટલી છે બરાબર છે, ત્યારે તમારે કાંઈ નથી કરવાનું. વેચાણ કિંમતને મૂળ કિંમત સમજી લેવાની છે, મૂળ કિંમતને શું કરવાનું છે? વેચાણ કિંમત સમજી લેવાની છે. હવે મિત્રો અહીં વસ્તુની પડતર કિંમતને મૂળ કિંમત છે. પડતર કિંમત કેટલી છે? 12 વસ્તુની પડતર કિંમત એ 16 વસ્તુની મૂળ કિંમત. એટલે પડતર કિંમત મિત્રો 16 સમજી લેવાની છે તમારે. અને મિત્રો વેચાણ કિંમત કેટલી સમજી લેવાની છે? વેચાણ કિંમત 12 સમજી લેવાની છે. શોર્ટકટ ખબર પડી મિત્રો? શોર્ટકટ શું છે? તો કે અહીંયા 12 વસ્તુ, હકીકતમાં પડતર કિંમત અહીંયા કેટલી આપેલ છે? 12. પણ એને શું સમજી લેવાનું છે? વેચાણ કિંમત સમજી લેવાની છે. વેચાણ કિંમતને આપણે પડતર કિંમત સમજી લેવાની છે. એટલે પડતર કિંમત એટલે મિત્રો અહીંયા સમજવાનું છે તમારે મૂળ કિંમત જ થઈ પડતર કિંમત. ઓકે. હવે તમારે છે 16 રૂપિયાની વસ્તુ હોય તમે 12 વેચો, તમારે શું થાય? ખોટ જાય કે ન જાય? ખોટ કેટલા રૂપિયાની ગઈ ખોટ તમારે? તમે જોઈ શકો છો 12 વસ્તુ હોય 13, 14, 15 ને 16, તમારે 4 રૂપિયા શું ગઈ છે? ખોટ ગઈ છે. એ કેટલાય ખોટ જાય. અને ખોટ હંમેશા મિત્રો નફો થાય ખોટ થાય હંમેશા મૂળ કિંમત જ થાય. ઓકે. મૂળ કિંમત કેટલી છે? આપણે 16 આપેલ છે. તો 16 મિત્રો 4 રૂપિયાની ખોટ ગઈ. તો મિત્રો 4 રૂપિયાની ખોટ ગઈ. તો હવે તો કેટલા મિત્રો? તો 100 એ કેટલા? ઓકે. કેટલી ખોટ ગઈ આપણે જોઈ લઈએ. તો 100 ગુણ્યા 4 ભાગ્યા 16. હવે મિત્રો તમારે છે ચોકે ને 16 અને મિત્રો 4 વડે તમે 100 ને 4 વડે ભાંગો કેટલા આવે? 25% છે તમારો જવાબ આવે. જવાબ શું આવશે? 25%. ઓકે. અને ટકા હંમેશા 100 એ નીકળે એટલે 100 મૂકવાના ફરજિયાત, યાદ રાખજો મિત્રો. ઓકે. 16 4 રૂપિયાની 12 4 રૂપિયા નો જાય, 16 4 રૂપિયાને યાદ રાખજો. જેને નફો કોટ ખબર નથી યાદ રાખજો. હંમેશા મૂળ કિંમત એટલે 100% થાય. અને મૂળ કિંમત મિત્રો આપેલી હોય ત્યારે મિત્રો એની ઉપર જ પ્રોસેસ કરો. મૂળ કિંમતને લક્ષ્યમાં રાખીને આગળ વધશો ક્યારેય દાખલો ખોટો પડશે નહીં નફા કોટનો. ઓકે. અને આમાં મિત્રો કીધું હોય આ નફો લખેલું હોય અથવા 25% ખોટ લખેલી હોય તો યાદ રાખજો ખોટ થાય 25%. શું થાય છે? ખોટ થાય છે. એના પછી મિત્રો 8મા પ્રશ્નની વાત કરીએ. આ સિલેબસ મુજબ મિત્રો સીસીએના સિલેબસ મુજબ છે એ મિત્રો 10 પ્રશ્નો કાઢવાનો પ્રયત્ન કરેલો છે. વિજય પાસે 1 રૂપિયાના 1 રૂપિયા 0.25 પૈસા 25 પૈસા સિક્કાનું પ્રમાણ છે. મિત્રો સિક્કાનું પ્રમાણ કેટલું છે? 14/10/12. મિત્રો અહીં જે 14/10/12 જે આપેલું છે પ્રમાણ, એને મિત્રો હજી હું પ્રમાણમાં જ કાઢું તો નીકળી જાય. હજી 2 ભાગ પડે છે. 14 ના 2 ભાગ પાડો તો 7 થાય. આના 2 ભાગ પાડો 10 ના તો 5 થાય. આના 12 ના 2 ભાગ પાડો તો કેટલા થાય? 6 થાય. એટલે મિત્રો આ પણ પ્રમાણ હું લઈ શકું છું 7/5/6. ઓલું પ્રમાણ લો તો એ જવાબ આવશે પણ થોડુંક દાખલો લેન્ધી પડશે એટલે આપણે છે આને મિત્રો ભાંગી નાખવાના, ભંગાતા હોય ને ત્યાં સુધી. ઓકે. 7/5/6 થાય છે. ઓકે. હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. 1 રૂપિયાના આપેલા છે સિક્કા 1 રૂપિયો, પછી આપેલા છે 50 પૈસા 50 પૈસા પી લખું છું ખાલી, અને આપેલા છે 25 પૈસા. ઓકે. 25 પૈસા આપેલા છે. હવે મિત્રો પ્રમાણનું કેટલું આપેલું છે? પ્રમાણ આપેલું છે 7/5/6. આનું મેં કાઢ્યું છે મિત્રો 7/5/6 એટલે 7x લખશું અહીંયા આપણે. 7x 5x x શું કામ લખું સમજાવું હમણાં, અને 6x. હવે ગુણાકાર કરશો ને આપણે એટલે સિક્કાનું પ્રમાણ આપણને મળી જવાનું છે. ઓકે. હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે મિત્રો 50 પૈસાના કેટલા સિક્કા આપ્યા છે? 200 સિક્કા આપેલા છે. કેટલા સિક્કા આપેલા છે? 50 પૈસાના 200 સિક્કા. હવે મિત્રો 5 નો હવે x હું કેટલા લઉં તો 200 થાય? x હું અહીંયા 5x લખેલું છે, x ને હું કેટલા લઉં તો 200 થાય.
તો કે એક્સને હું મિત્રો છે 40 લઉં ને તો 200 થાય, 40 યાર એક્સનો ગુણાકાર કરું ને તો મિત્રો 200 થાય, એટલે એક્સ છે મિત્રો 40 લેવો પડે મારે. ઓકે, હવે એવી રીતે અહીંયા 40 લીધા, બધી જગ્યાએ મિત્રો 40 યાર મારે ગુણાકાર કરવા પડે. ઓકે, તમે સમજ્યા હશો. તમે જોઈ શકો છો 5x લખ્યા છે મિત્રો, જેમ આપેલું ને ત્યારે x આપણે મૂકી જ દેવાનો ફરજિયાત, તો જ દાખલાનો જવાબ આવશે. ઓકે, 40 લખી નાખ્યા આપણે બધામાં. હવે 7 ચોક 28 એટલે અહીંયા 280 થયા છે, અને 6 ચોક 24 એટલે અહીંયા 240 થાય છે, તમે જોઈ શકો છો. હવે આપણે કુલ લઈએ મિત્રો, રૂપિયાના કેટલા સિક્કા છે? 280 સિક્કા છે. 50 પૈસાના કેટલા સિક્કા છે? 200 છે. અને 25 પૈસાના કેટલા સિક્કા છે? 240 સિક્કા છે. હવે રૂપિયાના 280 એટલે 280 રૂપિયા થયા. ઓકે, પ્લસ 200 છે એના સિક્કા છે, 50 પૈસાના 200 સિક્કા છે. તો મિત્રો રૂપિયામાં કન્વર્ટ કરવા હોય તો 200 ને અડધા કરી નાખો, 50 પૈસાના 200 સિક્કા હોય તો મિત્રો 100 રૂપિયા થાય. કેટલા થાય? 100 રૂપિયા થાય. 240 છે સિક્કા છે, એના પણ 25 પૈસાના સિક્કા છે. તો મિત્રો હું મિત્રો છે 240 ને 4 વડે ભાંગી નાખું એટલે મને રૂપિયા મળી જાય. તો કે હા, તો 6 ચોક 24 થાય એટલે 60 રૂપિયા ટોટલ થાય છે. આ બધાનો સરવાળો 280 પ્લસ 100 કરું તો થાય 380. 380માં મિત્રો 20 નાખું એટલે 440 વધે છે, એટલે 440 રૂપિયા છે આપણો જવાબ આવશે. કેટલા આવશે? 440 છે કુલ રૂપિયા થાય છે. કેટલા થાય છે? 440 ઓપ્શનમાં છે, તો કે ઓપ્શન ડી છે આપણો જવાબ છે. તમે સમજી ગયા છો. એના પછીનો પ્રશ્ન જોઈએ, 9મો પ્રશ્ન. ઉતાવળમાં નહીં કરો, 999 ગુણ્યા 999 ગુણાકાર નહીં કરો, હમણાં અંદર શોર્ટકટ છે. x² માઇનસ y² આવી રીતનું હોય ને ત્યારે મિત્રો આમ થાય છે, x માઇનસ વાય અને x પ્લસ વાય. હવે કાંઈ નથી કરવાનું, x માઇનસ વાય ને x પ્લસ વાય, પહેલાં તો x પ્લસ વાય કરી નાખી, 9 અને સરવાળો કરી નાખો બંને x પ્લસ વાયનો. 8 દુ 16 ને 17 7 વધી આવી 1, 9 દુ 18 ને 19 વધી આવી 1, 9 દુ 18 ને 19. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો x પ્લસ વાય કેટલા મળી ગયા છે? 1997 મળી ગયા છે. એટલે અહીં હું લખી નાખું 1997 મળી ગયા છે. આપણે કેન્સલ કરી નાખીએ છીએ એટલું, 1997 યાદ રાખી લો તમે. એટલે મિત્રો અહીંયા થાય છે x માઇનસ વાય, x પ્લસ વાય. ઓકે, x માઇનસ વાય કરો એટલે 1 જ મળવાના છે, ગુણ્યા x પ્લસ વાય કરું તો 1997 મળી ગયા છે. 1997 ગુણ્યા 1 કરું એટલે આપણે જવાબ કેટલો મળે? 1997 છે આપણો જવાબ આવી ગયો છે. 1997 ઓપ્શનમાં ક્યાં છે? ઓપ્શન એ આપણો જવાબ છે. એના પછી મિત્ર 10મા પ્રશ્નની વાત કરીએ. ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કેટલી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે અને વારા ઘડે પૂછાવાનું છે. આ પેટર્ન તો રહેવાની જ છે પરીક્ષામાં. આની અંદર 2 પેટર્ન કવર કરેલી છે, તમે જોઈ શકો છો. પહેલાં એક લેવો, 2a ઇઝ ઇક્વલ ટુ 3b, એટલે a જેમ b મિત્રો થાય, ઊંધું કરી નાખવાનું તમારે. a જેમ b કેટલા થાય છે? 3/2. કેટલા થાય છે? 3/2. અને મિત્રો આપેલ છે 3b બરાબર 6c. આ બંને જોડ લેવાની. ઓકે, પહેલાં આની જોડ લેવાની, પછી આની જોડ લેવાની. ઓકે, પહેલાં એકની જોડ પછી બેની જોડ. હવે આપણે 3b પ્લસ, એટલે મિત્રો અહીંયા b જેમ c બરાબર કેટલા થશે? તો થશે અહીંયા 6/3. ઓકે, 6/3. શું કર્યું છે મિત્રો મેં અહીંયા? તો કે પહેલાં 3/2 લઈ લીધા અને પછી કેટલા આવે? 6/3 આવ્યો. ઓકે, જેમ આપણને મળી ગયા છે. બધું પૂછી નાખું છું મિત્રો અહીંયા. ઇન શોર્ટ તમને છે a જેમ b બરાબર મળ્યા છે 3/2 મળ્યા છે, અને b જેમ c બરાબર 6/3 મળ્યા છે. હવે મિત્રો તમારે જોવાનું, તમારે કાંઈ નથી કરવાનું. હવે મિત્રો છે ઝેડ રૂલ લગાડવાનો છે. આ 3/2 છે ને સીધી લીટીમાં લખવાનું છે. 3 ને 2 લખી નાખ્યા અહીંયા. b અને c એ તમારે સીધી લીટીમાં લખવાના છે, 6 અને 3. અને આનો મિત્રો શું કરવાનું છે? ઝેડ પ્રમાણે આપણે હાલવાનો ગુણાકાર કરવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા. પહેલાં કેટલા આવે છે? 76 ને 18 મૂકી દઉં, પછી જેમ મૂકી દેવાનું મિત્રો આ પ્રમાણ મળશે. a b અને c નું પ્રમાણ મળશે. 76 ને 18 મૂકી દીધું, પછી 6 દુ 12, અહીંયા 12 મૂકી દઉં. પછી મિત્રો 3 દુ 6, અહીંયા 6 મૂકી દઉં. તો કે આને મિત્રો જેમને ભાંગી શકાય છે? તો કે હા, હજી 2 વડે ભાંગીએ આપણે. તો કે 18 ને 2 વડે ભાંગીએ તો 9 થાય, 12 ને 2 વડે ભાંગીએ તો 6 થાય, અને 6 ને 2 વડે ભાંગીએ તો 3 થાય. હજી ભાંગી શકાય? તો કે હા. તો કે 3 વડે ભાંગીએ 3 1 3, 3 દુ 6, 3 3 9. મિત્રો જવાબ મળી ગયો. જોઈ શકો 3/2 આપણો જવાબ આવશે. 3/2 આપણો જવાબ આવશે. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો ચેનલ લાઈક કરો, શેર કરો, અને PDF માટે મિત્રો છે અમારી ટેલિગ્રામ ચેનલ પર જઈને તમે છે ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.